નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન, એક નવા અધ્યાય સાથે. આજે શું શીખવાનું છે? શીખતા પહેલા અમારી આ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. સબસ્ક્રાઇબ કરવાથી જ્યારે પણ હું નવા વિડીયો લઈને આવીશ તો તમારી સુધી ઝડપથી પહોંચી શકીશ. તો ફટાફટ મેહુલ માવાણી ઉપર તો તમે છો જ, સબસ્ક્રાઇબ કરી દો. અરવલ્લી એજ્યુકેશનને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. શું શીખીશું? તો મિત્રો આજે ધોરણ 8 કક્ષા 8 નો વિષય છે ગુજરાતી વિષયનો એકમ છે 18, જેનું નામ છે માંડી અમારી વાત. આ એકમમાં મિત્રો આજે વિકર્ણનું જે પાત્ર છે ભાગ 2 આપ્યો છે, તેના ઉત્તરો આપણે જોવાના છે. ભાગ 1 માંડવી વિશે અગાઉથી જ વિડીયો અપલોડ કરીને ચેનલ ઉપર મૂકેલો છે. હવે જોઈએ વિકર્ણ વિશે. તો મિત્રો આ વિકર્ણના જે શબ્દાર્થ છે, શબ્દ સમૂહ છે અને સ્વાધ્યાય છે, તે તમામ અંગે મિત્રો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો શરૂ કરીએ. સૌપ્રથમ આ એકમ વિશે. મિત્રો આ જે એકમ છે તે છે સંકલિત છે, અને આ જે એકમનો સાહિત્ય પ્રકાર છે તે છે એકોક્તિ. મતલબ કે પાત્ર પોતે જ પોતાની વાત રજૂ કરે છે. પરીક્ષામાં ક્યારેક સાહિત્ય પ્રકાર પૂછાય તો એકોક્તિ સાહિત્ય પ્રકાર આવશે. સંકલિત છે મતલબ કે કોઈ તેના લેખક કે કવિ નથી. ચલો જોઈએ. સૌપ્રથમ શબ્દાર્થ. જ્યારે શબ્દાર્થ આવે છે ત્યારે તારી સાહેબ યાદ અપાવે છે. એ શબ્દ સમૂહ માટે, સમાનાર્થી શબ્દ માટે અને તમારું શબ્દ ભંડોળ વધે તે માટે શબ્દાર્થનો અભ્યાસ કરી લેવો. લખવા ખાતર લખતા નહીં, શબ્દને બરાબર સમજજો. જોઈએ. દુર્ભાગી મતલબ કમનસીબ. પ્રાચીર કિલ્લો કે નગરની બહારની દિવાલ. અનર્થ ખોટું કામ, આફત. દૂત એટલે જુગાર. દાનવ એટલે રાક્ષસ. નીતિજ્ઞ નીતિને જાણનાર. કદાચ શબ્દ સમૂહમાં મિત્રો આ શબ્દ પૂછાય. નીતિજ્ઞ આમ લખજો. દાસ એટલે ગુલામ અથવા નોકર. આશ્રય એટલે આશરો અથવા શરણું. અશોભનીય શોભે નહીં તેવું. ઉન્માદ ગેલછા અથવા ગાંઠપણ. લાંછન એટલે ડાઘ અથવા કલંક. લાંછન એટલે ડાઘ અથવા કલંક. અભદ્ર ખરાબ અથવા દુષ્ટ. દુરાચાર ખરાબ અથવા અયોગ્ય. આચાર એટલે વર્તન. અધિકાર એટલે હક. સ્વયં એટલે પોતે. અકબંધ એટલે જેમનું તેમ. વેણ એટલે વચન. ભીષણ એટલે ભયાનક અથવા ભયંકર. સમર્થન એટલે ટેકો. આર્તનાદ દુઃખથી કરાયેલો અવાજ અથવા પોકાર. તો મિત્રો આર્તનાદ શબ્દ સમૂહમાં કદાચ પૂછાઈ શકે. ત્યાર પછીનો શબ્દ છે વિવશતા એટલે લાચારી. પૂર્વજ પૂર્વ જન્મનારા વડવા અથવા પિતૃ. અઠંગ એટલે ઉસ્માદ. તો મિત્રો ત્યાર પછી કૃષ્ણાદેવી એટલે દ્રૌપદી. ઉછાંછળું એટલે ઉત્તર. તો મિત્રો આટલા આપણને સમાનાર્થી શબ્દો આપેલા છે, આપણે તેનો અભ્યાસ કરી લીધો. હવે જોઈએ આ એકમમાં આવતા શબ્દ સમૂહો. તો પહેલો શબ્દ છે ઘાસ, પાંદડા વગેરેની બનાવેલી ઝૂંપડી. તો મિત્રો આપણે તેને કહીશું પર્ણકુટી. આ શબ્દ સમૂહ માંડવી એકમમાંથી લેવામાં આવ્યો છે. અભિમાન કે અહંકારના કારણે બીજાને પરેશાન કરવાની મનોવૃત્તિ તો આસુરી વૃત્તિ. તલવારનો ઘા ચૂકવવા ધરવામાં આવતું મજબૂત ધાતુનું સાધન, જેને કહેવાય ઢાલ. આગળ
પોતાના પિતા જેવા આદર કરવા યોગ્ય વ્યક્તિ. તો મિત્રો ઉત્તર આવશે શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પિતા તુલ્ય. ત્યાર પછી જ્યાં કોઈ સાંભળે નહીં ત્યાં કરાયેલું રુદન તો છે અરણ્ય મરુદન. તો આ રીતના આટલા શબ્દો આપેલા છે શબ્દ સમૂહ. આપણે 5 શબ્દ સમૂહનો અભ્યાસ કરી લીધો. બાકીના શબ્દ સમૂહો છે તે આપણને સમાનાર્થી શબ્દોમાં પણ આપેલા છે. જ્યાં યોગ્ય લાગે મને ત્યાં મેં તમારું ધ્યાન દોરેલું છે. ચલો આગળ. હવે જોઈએ એકમનું સ્વાધ્યાય. સ્વાધ્યાય આવે તો સૌથી પહેલો પ્રશ્ન આપણને ખબર જ છે. કયો સાહેબ? તો તે છે વાતચીત. વાતચીતના આધારે આપણે પ્રશ્નોના ઉત્તરો લખતા જવાના છે. જોઈએ પ્રશ્ન પહેલો. આ એકમને બીજું શીર્ષક આપવું હોય તો તમે કયું આપી શકો? શીર્ષક એટલે નામ. તો મિત્રો હું હોઉં તો આવું શીર્ષક આપું. આ એકમને બીજું શીર્ષક કહું અમારી વાત આપી શકાય, અથવા સાંભળો અમારી વાત એવું પણ શીર્ષક આપી શકાય. આ બે મને ગમ્યા છે. આ સિવાય તમને કોઈ યોગ્ય લાગે તો તે શીર્ષકનું નામ તમે લખી શકો છો. શીર્ષક એટલે એકમનું નામ. ચલો ક્લિયર. તમારે વિકર્ણ વિશે જાણવું હોય તો કયા 3 પ્રશ્નો પૂછી શકો? તમારે વિકર્ણ વિશે જાણવું છે તો કયા 3 પ્રશ્નો પૂછશો? તો મારા રહ્યા. હું આ 3 પ્રશ્નો પૂછું. વિકર્ણ કૌરવોનો કેટલામાં નંબરનો ભાઈ હતો? દ્રૌપદીના વસ્ત્રહરણ વખતે વિકર્ણની ભૂમિકા કઈ હતી? મહાભારતના યુદ્ધમાં વિકર્ણ કોની સાથે રહીને લડ્યા? તો મિત્રો આવા પ્રશ્નો આપણે વિકર્ણ વિશે જાણવા માટે કરી શકીએ. આ સિવાય તમારા મનમાં કોઈ નવો પ્રશ્ન આવે તો તમે તે ઉમેરી શકો છો. ચલો આગળ. પ્રશ્ન 3. હસ્તિનાપુરની રાજ્યસભામાં થયેલી ઘટના અંગે જાણકારી મેળવવાના 3 પ્રશ્નો તૈયાર કરો. હસ્તિનાપુરમાં આપણે જોયું હમણાં જે એકમમાં જે વાત આવી, દ્રૌપદીના ચીરહરણની વાત આવી, તે માટેના 3 પ્રશ્નો આ રહ્યા. પહેલો, હસ્તિનાપુર રાજ્યસભામાં શાનું આયોજન કરવામાં આવ્યું હતું? તેનું પરિણામ શું આવ્યું? એ તો આપણને એકમમાં આપેલું છે. બીજું, દ્રૌપદીના વસ્ત્રહરણ વખતે કોને તેનો વિરોધ કર્યો? ત્રીજો પ્રશ્ન, દ્રૌપદીના અપમાન પછી ધૃતરાષ્ટ્રે શું કર્યું? ત્યારબાદ અંતે શું પરિણામ આવ્યું? મિત્રો આવા પ્રશ્નો આપણે હસ્તિનાપુરની જે રાજ્યસભા છે તે અંગે પૂછી શકીએ છીએ. હવે આગળ વધીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે ચોથો. તમારી દ્રષ્ટિએ વિદુર અને શકુનીના પાત્રો કેવા ગણાય? બંને વિશે 5 વાક્ય લખો. વિદુરજી અને શકુની બંને વિરોધાભાસી પાત્ર છે. બંનેના વિચારો જુદા જુદા છે. તો સૌપ્રથમ આપણે જોઈએ વિદુરજીનો પાત્ર વિશે. તેઓ હંમેશા સત્ય અને ન્યાયના પક્ષ લેતા હતા. તેઓ ધૃતરાષ્ટ્રના સાવકા ભાઈ હતા અને હસ્તિનાપુરના અતિ બુદ્ધિશાળી મંત્રી હતા. યુદ્ધ ટાળવા અનેક પ્રયત્નો તેમણે કર્યા. દ્રૌપદીના ચીરહરણ કૌરવોને ધર્મનું સ્મરણ કરાવ્યું હતું. તેઓ પાંડવો અને કૌરવો બંને તરફથી ન્યાય વ્યવહાર રાખતા હતા. મિત્રો આ 5 ગુણો આપણે વિદુરજી વિશે લખ્યા. આ સિવાય તમે વિદુરજી વિશે કંઈ વધારે જાણતા હોય તો ઉમેરી શકો છો. હવે આગળ શકુનીમાં મારી ગયા. આ રહ્યો શકુનીનો પાત્ર વિશે પરિચય. તેઓ ગાંધારના રાજા અને દુર્યોધનના મામા હતા. તેઓ તેના પિતા અને ભાઈઓ હસ્તિનાપુરના કારાગૃહમાં મૃત્યુ પામ્યા હતા. આથી તેમનામાં બદલાની ભાવના હતી. તેઓ ધૃત કીડા એટલે કે જુગારમાં કપટ કરી પાંડવોને તેમની સંપત્તિ, રાજ્ય અને અંતે દ્રૌપદીને હરાવવા મજબૂર કર્યા. ચોથું, તેણે દુર્યોધનને પાંડવો વિરુદ્ધ ઉશ્કેરી મહાભારતના યુદ્ધમાં શરૂઆતમાં મહત્વની ભૂમિકા નિભાવી. કુરુક્ષેત્રના યુદ્ધમાં સહદેવના હાથે તેનો વધ થયો હતો. તો આ 5 બાબતો આપણે શકુની વિશે આપણે લખી. તો વિદુરજી અને શકુની બંનેના વિચારો, બંનેનું કાર્ય અલગ અલગ હતું મહાભારતમાં, તે આપણે જોયું. તેના વિશેના 5 વાક્યો આ પ્રમાણે લખી શકીએ. ચલો હવે આગળ. પ્રશ્ન નંબર 9. પ્રશ્ન 5. તમે ક્યારેય વિકર્ણ વિશે સાંભળ્યું કે જોયું હતું? ક્યાં? એ લખવાનું છે. આપણે આગળ પણ જોયું. તમે ક્યારે માંડવી વિશે સાંભળ્યું હતું? તેવો પ્રશ્ન પણ હતો. તો જોઈએ વિકર્ણ વિશે. હા, મેં મહાભારતના પુસ્તક અને ટીવી સિરિયલમાં વિકર્ણ વિશે સાંભળ્યું છે. વિકર્ણ મહાભારતમાં ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના એક પુત્ર હતો અને દુર્યોધનનો નાનો ભાઈ હતો. હસ્તિનાપુરની રાજ્યસભામાં જ્યારે દ્રૌપદીનું અપમાન થઈ રહ્યું હતું ત્યારે વિકર્ણ જ સૌપ્રથમ તેના ભાઈઓની વિરુદ્ધ જઈ દ્રૌપદીના પક્ષે બોલવાની હિંમત કરી. તેણે સભામાં કહ્યું હતું કે દ્રૌપદીને જુગારમાં દાવ પર લગાવી અધર્મ છે અને તેને મુક્ત કરવી જોઈએ. કર્ણના આ વર્તનથી દુર્યોધન અને કર્ણ જેવા
કૌરવો નારાજ થયા, પરંતુ વિકર્ણે તેમ છતાં સત્યનો સાથ આપ્યો. અંતે મહાભારતના યુદ્ધમાં વિકર્ણ કૌરવોના પક્ષે રહીને યુદ્ધ કર્યું હતું. તો મિત્રો, આ રીતે આપણે વિકર્ણ વિશે હું જે સાંભળ્યું છે, મેં જે સાંભળ્યું છે તે લખ્યું. તમે જે વિકર્ણ વિશે જાણતા હોય, સાંભળતા હોય, તે તમારે ઉત્તરમાં લખવાનું છે. ચલો આગળ. હવે છે પ્રશ્ન નંબર 2. વિકલ્પોમાંથી શબ્દનો અર્થ ધારો. તે શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધો. તમે ધારેલો અર્થ સાચો હોય તો ખરું કરો અને ખોટો હોય તો ખોટું કરો. જેમ આપણે માંડવીના સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 2 આવ્યો હતો તેવો જ પ્રશ્ન છે, પણ અહીં મેં એકમના વાક્યો શોધીને રાખ્યા છે. જો પોકાર, પડેલું, બૂમ કે વિદ્રોહ. તો મિત્રો, પોકારનો અર્થ થશે બૂમ. અલગથી જ તમને કલંક કરીને આપેલું છે. એકમનું વાક્ય: ભલે મારો પોકાર હસ્તિનાપુરના રાજમહેલની ઊંચી ઊંચી પ્રાચીરોમાં અટવાઈ પડ્યો. બીજું, સન્નાટો, હાશકારો, શાંતિ કે ઘોંઘાટ. તો મિત્રો, ઉત્તર આવશે શાંતિ. અલગ રંગથી દર્શાવેલી છે. વાક્ય: એક તરફ સન્નાટો છે તો બીજી તરફ દુર્યોધન, દુશાસન, કર્ણ, શકુની અને બીજા મારા ભાઈઓ વિકૃત રીતે હસી રહ્યા છે. આ એકમના આધારે વાક્ય લીધેલું છે. તમારે આ વાક્ય એકમમાં શોધી લેવાનું છે. ત્રીજું, અરણ્ય, જંગલ, આરામદાયક, અખંડ. તો મિત્રો, ઉત્તર આવશે જંગલ. વાક્ય: પરંતુ એમનું અરણ્ય રુદન કોઈ સાંભળતું નથી. તો આ પ્રમાણે ઉત્તર લખીશું. હવે જોઈએ પ્રશ્ન નંબર 3, જેમાં તમને તમારો હથિયારની જરૂર પડશે, એટલે કે પેન્સિલ હાથમાં રાખજો. જોઈએ, શબ્દ અને તેનો અર્થ વાંચો. અર્થના આધારે સાચા વિકલ્પમાં ખરાની નિશાની કરો. સન્નાટો એટલે શાંતિ અથવા નીરવતા. કયા વાક્યમાં આ શબ્દ બંધ બેસતું છે? યુધિષ્ઠિર બોલ્યા પછી ભરી સભામાં સન્નાટો છવાઈ ગયું. દુર્યોધન ભરી સભામાંથી નીકળ્યો, તે સભામાં સન્નાટો વ્યાપી ગયું. સન્નાટો શાંત કરવા સભામાં ઉપસ્થિત સૌએ વિનંતી કરી. તો મિત્રો, સાચો ઉત્તર આવશે પહેલું વાક્ય: યુધિષ્ઠિર બોલ્યા પછી સભામાં સન્નાટો છવાઈ ગયો. પોકાર, સાચો અર્થ જોઈએ. દુર્યોધને યુધિષ્ઠિર સામે રીતસરનો પોકાર કર્યો. કૃષ્ણએ અર્જુનને બોલાવવા પોકાર પાડ્યો. ભીષ્મે ભરી સભામાં એકદમ નીચેથી પોકાર લઈ લીધો. તો મિત્રો, ઉત્તર આવશે કૃષ્ણએ અર્જુનને બોલાવવા પોકાર પાડ્યો. પોકાર એટલે બૂમ. હમણાં જ આપણે સમાનાર્થી શબ્દોમાં જોયું. ક્લિયર? પહેલામાં પહેલું, બીજામાં બીજું વાક્ય એ શબ્દને બંધ બેસતું છે. સાચો વિકલ્પ તે આવે છે. તમે પણ પૂરો કરી લેજો. હવે આગળ પ્રશ્ન આવ્યા ચોથો: જોડકું જોડું. જોતા જઈએ ઉત્તર. એક બાજુ પાત્રો આપ્યા છે, એક બાજુ તેમનું કામ આપ્યું છે. આ તો વાક્ય હશે, કો તો એમનું પાત્ર હશે. જોઈએ, અહીં આપણે ક્રમ લખતો જવાનું છે. આ જે ક્રમ છે તે આપણે અહીં લખતો જવાનું છે. ચલો, તો વિકર્ણ છે એના માટે આવશે ચોથું પાત્ર. ચોથું વાક્ય: નારીનું અપમાન કરવું એ આપણને ન શોભે. મિત્રો, આ જે વાક્ય છે તે વિકર્ણ બોલી શકે તેમ છે. ચોથાની સામે ઉત્તર આવશે વિકર્ણ. ચલો પછી, ભીષ્મ, ગુરુ દ્રોણ અને કુલગુરુ. તો મિત્રો, તેના માટે ઉત્તર આવશે કેવા છે? તો ભરી સભામાં મૌન થઈને બેઠા હતા. મૌન છે તો કોણ? ભીષ્મ, ગુરુ દ્રોણ અને કુલગુરુ. હું કૌરવ છું. કોણ છે કૌરવ? તો વિકર્ણ. પહેલાનો ઉત્તર. ડરી ગયા. કોણ? તો કે ભાઈ ધૃતરાષ્ટ્ર. આપણે એકમના આધારે જોયું. છેલ્લું કયું પાત્ર વધ્યું? તો કે ભાઈ 2 નંબર, દુર્યોધન અને યુધિષ્ઠિર ધૂર્ત રમી રહ્યા છે, જુગાર રમી રહ્યા છે. તો આ જે ઉત્તરો છે તેની સામેનો જે ઉત્તર આવે છે ત્યાં બંધ બેસતો ગોઠવી દીધો. 43,152. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં જ્યાં લખવા માટેનો ક્રમ આપ્યો છે ત્યાં ખાનામાં ઉત્તર લખી દેજો. જ્યારે પણ ઉત્તર લખો ત્યારે સામ સામે લખો તો સારું, જેથી કરીને તમને પરીક્ષા લક્ષી તૈયારીમાં ઉપયોગી થાય. ચલો આગળ. હવે આયા પ્રશ્ન નંબર 5, જેની આપણને સૂચના આપી છે. કૃષ્ણાદેવી જે પ્રશ્ન સભા સમક્ષ થી કૃષ્ણા જીતાયેલી ગણાય તો બીજી રીતે વણ જીતાયેલી સુધીનું વાક્ય તમારે વાંચવાના છે અને તેના આધારે ખરા ખોટા કરવાના છે. તો મિત્રો, આ ફકરો તમારે વાંચી જવાનો છે. તમે એકમ વાંચ્યો જ હશે, છતાં ફરીથી એક વખત વાંચી લો.
વિડીયોને સ્ટોપ કરીને તમારા પાઠ્યપુસ્તકમાં અને પછી આના ઉત્તરો જોતા જઈએ. ખરું ખોટું કરવાનું છે. જોઈએ. દ્રૌપદી બોલે છે ત્યારે આખી સભા હસવા લાગે છે. મિત્રો વાક્ય કેવું છે? એકમના આધારે ખોટું આપણે લખીશું ખોટું. કૃષ્ણાદેવીની વાત તાર્કિક છે એવું વિદુર માને છે, તો વાક્ય સાચું છે, તો આપણે ઉત્તર લખીશું સાચું. દુર્યોધને વિકર્ણને બોલતા અટકાવી દીધું, તો વાક્ય કેવું છે? સાચું. ત્યાર પછી ભીષ્મએ પોતાનો જવાબ ચોખ્ખે ચોખ્ખો આપ્યો, તો વાત ખોટી છે, તો આપણે લખશું ખોટું. વિકર્ણને બોલતા અટકાવીને બેસાડી દેવામાં આવ્યો, વાત સાચી છે. એકમના આધારે તો સાચું. તો જે વાક્ય આ ફકરાના આધારે સાચું છે તે આપણે સાચું લખ્યું, ખોટું છે ત્યાં ખોટું લખ્યું. તમે પણ આ રીતે ઉત્તર લખી દેજો. ચલો આગળ. હવે થોડું વધારે લેખન કાર્ય કરવાનું છે. હવે આવે છે પ્રશ્ન નંબર 6. સમજી લઈએ શું કરવાનું છે તે. આવા સમયે કોણ શું કરે? મિત્રો આપણને પરિસ્થિતિ આપી છે. મોટા ભાગના લોકો શું કરે તેનો જવાબ પણ લખ્યો છે. વિકર્ણ શું કરે તેનો ઉત્તર લખેલો છે. સૌપ્રથમ ઉદાહરણ સમજી લઈએ. ક્યાંક અન્યાય સામે બાથ ભીડવાની થાય, તો ક્યાંક અન્યાય જોવો તો મોટા ભાગના લોકો શું કરે? તો પીછેહટ કરે. વિકર્ણ શું કરશે? તો પ્રતિકાર કરે. હમણાં જ આપણે મહાભારતનું જે પેલું પાત્ર છે, હસ્તિનાપુરની મહાસભા હતી, એમાં આપણે જોયું. તો મોટા ભાગના લોકો શું કરે ત્યાંમાં, વિકર્ણ શું કરે ત્યાંમાં લખવાનું છે. હવે આપણો વારો. ઘરમાં કોઈ વિકટ સમસ્યા આવે ત્યારે, તો મિત્રો મોટા ભાગના લોકો શું કરે? હારીને બેસી જાય. વિકર્ણ શું કરે છે? તો તેનો પ્રતિકાર કરે છે. પ્રતિકાર કરે, સમાધાન શોધે. વિકર્ણ તેનું સમાધાન શોધે. આપણે હારીને બેસી જઈએ કે આનો ઉત્તર આ સમસ્યાનો સામનો મારાથી થાય એમ નથી, પણ વિકર્ણ તેનો પ્રતિકાર કરે, તેનો સામનો કરે. ચલો બીજું. કોઈ વ્યક્તિ ખોટું કરતી હોય ત્યારે મોટા ભાગના લોકો શું કરે? તો ભાઈ હમણાં આપણે જોયું તેમ ચૂપ બેસી રહે. વિકર્ણ તેમનો શું કરે છે ભાઈ? વિરોધ કરે છે. એકમના આધારે આપણે જોયું. કોઈ તમને છેતરતું હોય ત્યારે આપણે શું કરીએ? તો આપણે તેનાથી દૂર જતા રહીએ. મોટા ભાગના લોકો તેનાથી દૂર ખસી જાય. જ્યારે વિકર્ણ શું કરે? સત્ય બોલે અને તેનો શું કરે? તો ભાઈ વિરોધ કરે કે કેમ છેતરી છે. જેમ શકુની મામા પેલા પાસા ફેંકતી વખતે છેતરતા હતા, તેમ ખોટી વાતનો વિરોધ કરવાની સ્થિતિ આવે ત્યારે મોટા ભાગના લોકો શું કરે? દૂર ખસી જાય કે આપણે કોઈ ખોટી વાતનો મગજમારીમાં પડવું નથી. જ્યારે વિકર્ણ તો ભાઈ આપણને ખબર જ છે, વિરોધ કરે, સામનો કરે. વિકર્ણ છે એટલા માટે. તો મિત્રો આપણે શું કરીએ ત્યાંમાં લખ્યું, વિકર્ણ શું કરે ત્યાંમાં લખેલું છે. ચલો ક્લિયર. તમે પણ આ રીતના લેખન કાર્ય કરી લેજો. તમે તમારી રીતે વિચારીને ઉત્તર લખી શકો છો. ચલો આગળ લખી લેજો. હવે આવે છે પ્રશ્ન નંબર 7. આપેલા સમાચાર વાંચો. આ જ સમાચારને તમે તમારી રીતે બનાવીને ફરીથી લખવાના છે. 5 તમને સમાચાર આપ્યા છે. આ આપણે છાપાનું કટિંગ આપ્યું છે. હવે આ જ સમાચાર તમે તમારી રીતે લખો તો કેવી રીતના લખી શકો એ જોજો. આ ચિત્ર તમને તમારા પાઠ્યપુસ્તકમાં આપ્યું છે. હવે આપણે આ જ સમાચારને થોડાક ફેરવી તમારી ભાષામાં લખવાના છે. કેવી રીતે એ જોઈએ તો તમે જોતા જજો. તમારી પાઠ્યપુસ્તકનું વાક્ય અને ઉત્તર કેમ લખાય તે. પહેલું વાક્ય જોજો. વ્યાયામની વિકાસ યાત્રા. અમદાવાદનું 100 વર્ષથી પણ જૂનું અડીખમ વ્યાયામ મંદિર. જે આપણે પહેલું સમાચાર આપ્યું છે તે આ રીતે લખી શકાય મારા શબ્દોમાં. તમે પણ તમારી રીતે આ રીતે સમાચારની હેડલાઇન બનાવી શકો છો. મુખ્ય સમાચાર. સરકારી બાબુઓને પોતાની મિલકતો જાહેર કરવા અંતિમ આદેશ. નીચેવાળું. બેંકોએ કરી કેટલીક લોનની માંડવાળ, પરિણામે થયો સરવાળો સરખો.
તમારા પાઠ્યપુસ્તકમાં જે સમાચાર છે તેના કરતી આપણે થોડા અલગ સ્વરૂપે લખ્યા છે, પણ અર્થ તો તેનો તે રહે છે. ક્રિકેટ ભારતનો મિડલ ઓર્ડર નિષ્ફળ. હવે પૂછડિયા બેટ્સમેનો પર આધાર. તમારા પાઠ્યપુસ્તકમાં જે સમાચાર છે તેનો ઉત્તર આ પ્રમાણે લખીશું. છેલ્લો, રિંગ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે લીધા વૃદ્ધને હડફેટે, હાલ સારવાર હેઠળ. તો મિત્રો, છાપામાં આવા જાહેર ખબર હેડલાઇન્સ મુખ્ય સમાચાર આવતા હોય છે, પાઠ્યપુસ્તકમાં આપ્યા છે તેના કરતા થોડા બદલીને મેં અહીં ઉત્તર લખેલો છે. તમે પણ તમારી જાતે પ્રયાસ કરજો અને આ ઉત્તરને તમારી રીતે લખવાનો પ્રયત્ન કરજો તમારા શબ્દોમાં. ચલો, ક્લિયર? હવે આગળ વધીએ. હવે છે પ્રશ્ન નંબર 8, જેની સૂચના આપી છે પ્રશ્નોના જવાબ લખો, એકમના આધારે લખતા જઈએ. પ્રશ્ન પહેલો છે, વિકર્ણ વારંવાર સભામાં કેમ ઉભો થતો હશે? તો આ રહે ઉત્તર. વિકર્ણ ધર્મ અને ન્યાયના પક્ષમાં હતો. તે દુર્યોધનનો નાનો ભાઈ હોવા છતાં દ્રૌપદીના ચીરહરણ અને અપમાન સમયે તેનો સામનો સભામાં ઊભા થઈને અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. તેને આ ધૂર્ત અને દ્રૌપદીનું અપમાન અનુચિત લાગ્યું, માટે વિકર્ણ સભામાં વારંવાર ઊભો થઈ જતો હશે. મિત્રો, આ રીતે ઉત્તર લખી શકીએ. આગળ પ્રશ્ન 2 શું કહે છે? વિકર્ણએ કરી કર્તવ્ય નિભાવ્યું હતું. આ રહ્યું. વિકર્ણ ન્યાય અને સત્યનું કર્તવ્ય નિભાવ્યું હતું. તેણે પોતાના મોટા ભાઈઓ અને ગુરુજનોની સામે પણ ઊભા થઈને દ્રૌપદી એટલે કે કૃષ્ણા દેવીના પક્ષમાં સત્ય બોલ્યો હતો. તેણે જાહેરમાં કહ્યું હતું કે પોતાની જાતને હારી ચૂકેલા ધર્મરાજ દ્વારા દ્રૌપદીને ધૂતમાં દાવ ઉપર લગાવી અયોગ્ય હતી. મિત્રો, આ રીતે આપણે જે કર્ણએ કર્તવ્ય નિભાવ્યું તેનો ઉત્તર આ પ્રમાણે લખી શકીએ. ચલો આગળ. વિકર્ણએ ધ્રુત અનર્થનું મૂળ કેમ લાગ્યું હશે? વિકર્ણને ધ્રુત એટલે જુગાર અનર્થનું મૂળ એટલા માટે લાગ્યું હશે કારણ કે તેને જોયું કે ધૂર્તથી અન્યાય અને અધર્મને પ્રોત્સાહન મળ્યું, સજ્જન લોકોનું અપમાન થયું, ગુરુવંશની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી એટલા માટે. ચલો આગળ. પ્રશ્ન 4, યુધિષ્ઠિરને બધું કેમ દાવમાં લગાવવું પડ્યું? યુધિષ્ઠિર બધું દાવમાં લગાવવું પડ્યું કારણ કે ક્ષત્રિય હોવાને કારણે ક્ષત્રિય ધર્મ અનુસાર ધૂતનું આમંત્રણ નકારી શકતા ન હતા. શકુનીના કપટી પાસા અને છળકપટ ભર્યા ધૂતમાં તેઓ દરેક દાવ હારતા ગયા. દરેક હાર પછી શકુનીએ તેમને પુનઃ દાવ લગાવવા ઉશ્કેર્યા. હારેલી વસ્તુ પાછી મેળવવાની લાલસામાં તેઓ વધુને વધુ દાવ લગાવતા ગયા. આમ યુધિષ્ઠિરે બધું દાવમાં લગાવવું પડ્યું. તો મિત્રો, એકમના આધારે, એ ધૂર્તના આધારે, જુગારની રમતના આધારે આ રીતે ઉત્તર લખી શકીએ. ચલો, ક્લિયર? એકમનો છેલ્લો પ્રશ્ન, શકુનીના ધૂતનું એક ઉદાહરણ આપો. કૌરવો અને પાંડવો વચ્ચે ધૂતમાં કૌરવો વતી શકુની તેના પિતાના હાડકામાંથી બનાવેલ પાસા ફેંકતો હતો. તે પાસા ફેંકતો ત્યારે તેની ઈચ્છા મુજબ જ આંક આવતા હતા. જ્યારે યુધિષ્ઠિરે પોતાના ભાઈઓને દાવ પર લગાવ્યા ત્યારે શકુનીએ પાસા ફેંકીને દરેક વખતે યુધિષ્ઠિરને હરાવ્યા, જે તેના કપટનું સ્પષ્ટ ઉદાહરણ છે. ક્લિયર? તો મિત્રો, આ રીતે ધૂર્તમાં એટલે કે જુગારની રમતમાં શકુનીએ જે છળકપટ કર્યું યુધિષ્ઠિરને હરાવવા માટે, પાંડવોને હરાવવા માટે, તે આ રીતે ઉત્તર લખી શકીએ. તો મિત્રો, આ હતો આપણો એકમ 18, માંડવી અને વિકર્ણ. વિકર્ણના પ્રશ્નોના ઉત્તરો આપણે અહીં ફરીથી જોઈ લીધા. માંડવીના પ્રશ્નોના ઉત્તરો, માંડવીનો જે ભાગ છે, જે પાઠ છે, તેના ઉત્તરોનો અલગ વિડીયો બનાવીને મૂકેલો છે. મતલબ કે આ પાઠના 2 સ્વાધ્યાય અલગ અલગ છે, બંનેના સ્વાધ્યાય અલગ અલગ બનાવીને મૂકેલા છે. આશા રાખું છું કે તમને ઉત્તરો ગમ્યા હશે અને વિડીયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી આ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો. વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો. ફરીથી મળીશું એકમ 19માં નવા અધ્યાય અને નવા સ્વાધ્યાય સાથે. ત્યાં સુધી સૌને રામ રામ.